વિશ્વ પર્યાવરણ દિન તરીકે આખા ભારતમાં જ તેમજ ગુજરાતમાં, સુરતમાં, સર્વત્ર ને ખાસ કરીને ગુજરાતમાં વિશેષ પ્રમાણમાં, કારણ કે અહીંયા ઔદ્યોગિક ઉદ્યોગો વધારે છે અને જ્યાં ઉદ્યોગો હોય ત્યાં વધતા ઓછા પ્રમાણમાં પ્રદૂષણ હોય છે. એટલે અમે આમ તો પ્રદૂષણ ઘટાડવા માટે, હવાના પ્રદૂષણ ઘટાડવા માટે અમે એમિશન ટ્રેડિંગ સિસ્ટમ ચાલુ કરેલી 2019થી. તેની ખૂબ સારી સફળતા છે. તે જ રીતે અમે અત્યારે પાણીને માટે પણ એ કરીએ છીએ. ખાસ કરીને વિશ્વ પર્યાવરણ દિવસે લોકો એક ઝાડ માં કે નામ એનાથી કરે છે, પણ અમે અઠવાડિયા પહેલાં જ એક ઝાડ गुजरात के नाम, सूरत के नाम में हमें 22,080 के 90 ઝાડ રોપ્યા હમણાં અમે વેડ રોડ પર એક જગ્યા ખરાબાની જગ્યા હતી તેમાં. એટલે અમે એવું નથી કે અમે તો 365 દિવસ પર્યાવરણ દિવસ હોય એ રીતે અમે એને એ કરીએ છીએ ને જ્યાં અમને ખુલ્લી જમીન મળે ને ત્યાં અમારે પોતાના ખર્ચે અમે ગાર્ડન ડેવલપ કરીએ છીએ ને એને વ્યવસ્થિત નિભાવવાની એમ લોકો અત્યાર સુધીની ચેષ્ટા કરેલી છે. છેલ્લા 3-4 વર્ષમાં અમે લગભગ 2.5 લાખ ઉપર ઝાડનું રોપણ કર્યું છે ને તે પણ ખૂબ મોટા થઈને લગભગ અત્યારે 12-15, 20 ફીટ ઉપરના અત્યારે બધા ઝાડો છે ને ખૂબ સારી ગ્રીનરી છે. ત્યાં તમે જુઓ તો ત્યાં પશુ પક્ષીઓ પણ આવે છે, બટરફ્લાય બધી ઉડતી હોય, એટલે એકદમ કુદરતી રીતે તમને એવું લાગે કે જે કુદરતના ખોરે બેઠા હોય એવું ફિલિંગ થાય. એ રીતે અમે લોકો આ વિશ્વ પર્યાવરણ દિવસ છે તો અમે એને આ રીતે અમે કરીને ઉજવીએ છીએ ને અમે 1-2 ઝાડમાં નથી માનતા. અમે સેંકડો, હજારો ઝાડ હંમેશા રોપવાના અમારું એ છે ને હવે અમે જ્યાં જગ્યા મળશે અમે ત્યાં અમે અમારા પોતાના ખર્ચે ત્યાં મોટો ગાર્ડન ડેવલપ કરશું. વૃક્ષો રોપવાથી કેટલો ફાયદો થાય છે પર્યાવરણમાં અને દરેક લોકોએ વૃક્ષો કેમ રોપવા? ખાસ કરીને જે સાયન્ટિફિક વસ્તુ છે, વૃક્ષો રોપવાથી જે અસહ્ય ગરમી પડે છે, જો તમે વૃક્ષારોપણ હોય તો લગભગ 3 થી 4 ડિગ્રી જ્યાં ટેમ્પરેચર ઓછું થઈ જાય છે. એટલે એક તો વૃક્ષોના 2 ફાયદા છે. એક તો ઓક્સિજન સારા માત્રામાં દિવસના આપે છે, ટેમ્પરેચર પણ કંટ્રોલ કરે છે, કોઈને થાકેલો એ હોય તો વૃક્ષને છાંયડો પણ આપે છે ને માત્ર દરેક જીવજાતિને વૃક્ષો આપે છે. પશુ પક્ષીઓ મારા બાંધે છે એમાં ને બધી સિઝનમાં એ લોકોના રીતે અમે એ કરે છે. એટલે વૃક્ષો એ આખું ઇવન વૃક્ષોને માટે તો જે અંદર તમારું જમીનનું મીઠું પાણી છે તે પણ પાણી જકડી રાખે છે કે અંદરની જમીનને પણ ખરાબ નથી થવા દેતા. વૃક્ષો વિશે એટલું અમે બધું અભ્યાસ કરીને અમે કરીએ છીએ, તેના ખૂબ સારા પરિણામ અમે લોકો જોઈએ છે. પાંડેસરા જેવી જીઆઈડીસી વિસ્તારની વાત કરવામાં આવે તો જેમાં પ્રદૂષિત વિસ્તારો છે તેની અંદર જે છે સુંદર અમૃત 1 થી લઈને અમૃત 6 લગીના તમામ જે છે તમામ ગાર્ડનો બનાવવામાં આવ્યા છે, કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે જેનામાં પાણી સંગ્રહ કરવામાં આવે. તો આ બધી જે સુંદર 1, અમૃત 1 જે બનાવવામાં આવ્યું છે એના પાછળનો ઉદ્દેશ શું હતો? ઉદ્દેશ તો એક જ હતો કે જેટલી પડતર જમીન છે જેમાં એમ માનો કે કોમન છે તો બધો કચરો ગામનો ત્યાં પડે, ઇન્ડસ્ટ્રી હોય તો ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ત્યાં લોકો ખાલી કરી જાય. એટલે ખૂબ મોટી જગ્યામાં આમાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ડમ્પિંગ સાઇટ જેવું અનઓફિશિયલી થયેલું હતું. એટલે અમે લોકોએ સરકારશ્રી સાથે મંથન કરીને અમે આખા આ બધા જે ત્યાં વેસ્ટ હતો એનો પ્રોપર નિકાલ કર્યો ને ખૂબ મોટે પાયે અમારે એમાં જમીન એ થયેલી હતી. જમીનને ફરીથી પાછી એને રિસફલ કરી પછી એમાં સારું પાણી રહી વરસાદમાં એટલે તળાવ બનાવ્યો છે, ગાર્ડનિંગ પરફેક્ટ કર્યું છે ને જે બધું સાયન્ટિફિક રીતે જે થાય તે રીતનું કર્યું છે. એવું નથી કે મેં ઝાડ રોપી દીધું ને મોટું થયું. એકબીજાના ઝાડ પણ એકબીજાના સપોર્ટથી ટકે એક મિયાવાકી પદ્ધતિ છે. તે રીતે અમે બધા જ દરેકે જગ્યાએ ઝાડ રોપીએ છીએ ને અમારા ગાર્ડનમાં એવું નથી કે મોટા ઝાડ છે, નાના ગુલાબના છોડ છે, પછી ખાસ કરીને જે સિઝનલ ફૂલ છે એ પણ ખૂબ સારા થાય છે ને એ તમે સાંજે જુઓ તો
એટલી બધી પતંગિયા અને બધા ઉડતા હોય છે, એટલે વાતાવરણ ખૂબ સુંદર લાગે. વેસ્ટ કારબામાં પણ પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે અને દરેક મિલની આગળ જે છે એને મૂકવામાં આવ્યા છે. એની પાછળનો ઇન્ટેન્શન શું છે? ઇન્ટેન્શન તો એક જ છે કે કોઈ પણ રીતે પાંડેસરામાં ભલે જમીન મળી તો જમીનમાં, નહીં જમીન મળી તો ખાલી જગ્યામાં પણ કારબા મૂકીને અમે એમાં મોટા કારબા જે અમારે જે કલર કેમિકલમાં વપરાય છે, ઘસરાય છે, નીચેથી કાણા થઈ જાય છે, એ બધા અમે સભ્યોને કહીએ કે તમે વેચતા નહીં એને, તમે અમને આપી દો ને હવે કુંડા બનાવીને આખા વિસ્તારમાં કે જ્યાં જ્યાં સોલિડ જમીન છે, જ્યાં પ્લાન્ટેશન થાય એવું ને ત્યાં આવી રીતે કારબા મૂકીને અમે એમાં એક ગ્રીન પાંડેસરાની જે ઇફેક્ટ લાવવી છે એ ઇફેક્ટ લાવવા માટે બને છે. ને અમે હજારોની સંખ્યામાં આવા કારબા, એવું નથી થોડા ઘણા સેમ્પલ, હજારોની સંખ્યામાં કારબા મૂકેલા છે. ને જ્યાં અમને એવી જમીન મળશે તો અમે જમીનને બરાબર ઓકે કરીને એમાં ખાતર છે, અમે ખાતરને માટે કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાનમાં સ્પેશિયલ એક અમે SVNIT એ કરીને અમે આ ખાતર બનાવીએ છીએ. એમાં હા, આટલા બધા અમે જે છોડો રોપીએ છીએ અને જે આટલા સારા ઉગી નીકળે છે એનું મુખ્ય કારણ એવું છે કે SVNITના જે ટેકનિકલ સ્ટાફ ખરા કે જે આ એગ્રો બેસ્ડ જે બધું આવે છે એ પાંદડા પણ પડે છે, દાખલા પણ પડે છે, અમુક સુકાયેલી ડાળીઓ હોય, બધું અમે એક ત્યાં અમે એમાંથી વેસ્ટમાંથી બેસ્ટ એટલે એમાંથી ખાતર બને એને માટે અમુક કમ્પોઝિંગનું પેલું જે અમુક એ વસ્તુ હોય એ મૂકીએ છીએ. અમુક દિવસ એને એ કરીને પછી એ કરીએ તો ખૂબ સારું ખાતર અમે લોકો ઇન હાઉસ જ બનાવીએ છીએ. એમાં કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાનમાં જગા છે અમારે, ને અમે એને બિલકુલ ફંડામેન્ટલથી એ લોકોના ગાઈડન્સ હેઠળ જ ને એ લોકોની સાથે અમે એક મોરલ એ કરેલું છે, એટલે તે હિસાબે એ લોકો અમને ગાઈડ કરે છે. ને આટલા બધા જે અમે પ્લાન્ટેશન છે કશે પણ અમારા પ્લાન્ટ ફેલ નથી જતા. એનું મુખ્ય કારણ એ છે કે અમે પેલું ફર્ટિલાઇઝર નથી, પણ કે જે એકચ્યુઅલ જે ખાતર છે અને જે કુદરતી રીતે છે કે મોટા જંગલોમાં જેમ પાંદડા ખરે છે, પાંદડા સડે છે, એમાંથી જ પાછું ખાતર થાય છે. એટલે જે કુદરતી જે છે અમે આખું કુદરતને એને હિસાબે કરેલું છે ને તેમાંથી ખૂબ સારું ખાતર થાય છે. એટલે તમને પ્લાન્ટની ગ્રીનરી પણ અત્યારે ઉનાળામાં મેં જે રોડની સાઈડ પર બધા ઝાડ રોપ્યા છે એમાં આપને જોવા મળશે.